આગળમાં દવારામ બાપાનું મંદિર છે, ત્યાં આવ્યા. આપણે નાની આપણી મુલાકાત લીધી અને નાની જાણકારી લઈએ કે ત્યાં કઈ રીતે સંચાલન થાય અને દવારામ બાપાનો કેવો પ્રસંગ થાય એ આપણે અને આ આશ્રમમાં ગાયું અને માણસો લે ને ભાઈ, અને એની પણ ગાયોની છે ને સ્વાર્થ વગરની સેવા કરવામાં આવે. કોઈ પણ જાતનો એમાં સ્વાર્થ નથી. એવું નથી કે દોવા દઈએ એવી રીતે સ્વાર્થ છે, દૂધ વેચવું એ કઈ નહીં, પણ એની સ્વાર્થ વગરની ગાયું રાખ્યું અને એને બધી આ મુલાકાત આપી લીધી ને એમાં બધી જાણકારી આપીએ. અમે ગોરાણા આજે સૌરાષ્ટ્ર આખું સંત ભૂમિ છે, એમાં ઘણા બધા સંતો ભક્તો થઈ ગયા. એવી રીતે ભણવામાં દવારામ બાપા સંત થઈ ગયા અને દવારામ બાપાએ પોતે નાની 18 વર્ષની ઉંમરે ત્યાં સેવાનું કાર્ય શરૂ કરેલું, જેની અંદરમાં અંધ, અપંગ, ગરીબ, દુઃખી, નિરાધાર, રક્તપિતિયાઓ આવા દુઃખી રોગીઓની દવારામ બાપાએ આખું જીવન સેવા કરી. દવારામ બાપા પછી એમના દીકરા વલ્લભદાસ બાપા, એમને સેવાનું કાર્ય જાળવી રાખ્યું. વલ્લભદાસ બાપાને 4 દીકરામાં મોટા મોહન બાપા એને સંભાળ્યું, એના દીકરામાં કનુ ભગત એક એને સંભાળ્યું અને મારા બાપુજી. એટલે ઉત્તરોત્તર જ વંશ પરંપરાગત 5 પેઢીથી આ અવિરત 169 વર્ષથી આપણો આશ્રમ ચાલે છે. એ ઉપરાંત અત્યારે જગ્યાની અંદરમાં નાનું મોટું 40 ગાયો છે. એનું જે દહીં, દૂધ, માખણ, ઘી, છાશ જે પણ ઉત્પાદન થાય એ જગ્યાના રોજિંદા સેવા કાર્ય વપરાય. બાકી બધું ગરીબ માણસો ફ્રી આપે. 5 પેઢીની અંદરમાં 1 રૂપિયાનું દહીં, દૂધ, માખણ, ઘી, છાશ કોઈ વેચાય એટલે એ સેવા પ્રવૃત્તિ વપરાય, બાકી ગરીબોને ફ્રી આપી દે. એમ ઘણી બધી એક્ટિવિટી આપણી જગ્યાની અંદરમાં થાય છે. હું તમને લાઈવ બધી દેખાડું. આવું આ ભગત શેરી કહેવાય. આ એરિયો છે દવારામ બાપાની જગ્યાએ ભગત શેરી તરીકે ઓળખાય છે. અને જૈન દેરાસરથી અડીને જ એક જ દિવાલથી આખો એરિયો જે દેખાય છે ને આ બાજુ, એ લગભગ બધા મકાન આપણા આશ્રમના જ છે. અને બધા મકાનો છે એ સેવા કાર્ય માટે જ ઉપયોગમાં લે છે. એમાં 2 અતિથિ ગૃહ છે. એક રૂમની અંદરમાં દુષ્કાળમાં વાવ ગયેલી અને 400 ફૂટના બોરમાં નદીમાં પાણી નહોતું થયું, બોર કર્યા અને આપણા કુવાની અંદરમાં 60 ફૂટમાં દુકાળમાં અડધું પાણી ભરતું. અને અહીંયા નળનો સ્ટેન્ડ મૂક્યો નહીં. 35 વર્ષથી આ કોઈ દિવસ પાણી ખૂટ્યું નથી. અને જે માણસો પાણી ભરે અને લાઇટ બિલ આવે સંસ્થા ભોગવે. આગળ 3 નળના સ્ટેન્ડ રાખ્યા. જેમ જેમ પ્રવાહ વધતો જાય અને પાણીની ખેંચ પડતી જાય એમ બધા નળ ચાલુ થઈ જાય. અને આ એરિયામાં તમે હાલી ન શકો ને એટલા પૈડાઓ પાણી ભરવા આવતા. અને સતત 35 વર્ષથી અવિરત 24 કલાક પાણી વિતરણ ચાલુ છે. આવો આ ઘણા વર્ષોનું રસોડું છે, જે 7 વર્ષ પહેલા આખું રિનોવેટ કરાયું. હવે આમાં દવારામ બાપાના પત્નીનું નામ જમનામાં હતું અને રસોડામાં એવું નામ રાખ્યું પૂજ્ય માતુશ્રી જમનામાં દવારામ ભોજન ગુરુ. એ એટલા માટે કે કવિઓએ એવું કહ્યું કે દવારામ બાપાના અર્ધાંગના જમના બાઈ છે, જેને હાથે બરકત ઘણી થાય છે. વારી જાવરે દવારામ તમારા નામને અને ગોકુળ પિતા ભાણવા ગામને જમનામાં રોટલા બનાવે અને દવારામ બાપા પીસે એટલે માનપૂર્ણામાં હાજર. એટલે અહીંયા બાપા આવી ગયા, અહીં મારી માં આવી ગઈ, એટલે હું બધો ફ્રી. અહીં 2 રૂમ હતા. આનો ઓપન ગાળો કરીને એમાં ઠામું ટકવા માટે ચોકડી બનાવી. પાછળ ઠામ ઊંધા વળી જાય. પહેલા 2 નળ છે, એમાં હાથ ધોવાનું પાણી આવે. આરોમાંથી કુલરમાં જઈને ઠંડુ થઈને પાછું અહીં પાણી આવે. પછી આ રસોડામાં ડાઇનિંગ હોલ છે. બપોરે 12:30 વાગે કોઈ ગમે જમવા બેસે, પછી રાત્રિના 10 વાગ્યા સુધી કોઈ પણ માણસ ગમે ત્યારે ગમે એટલી સંખ્યામાં જમવા આવે એ દરેકને મિષ્ટાન ફરસાણ દાળમાં શાક 12 માસ. પછી એવો નિયમ નહીં કે 2 વાગ્યા એટલે રસોડું બંધ થયું સાંજે 6 વાગે આવજો, એવું નહીં. એનું કારણ એ છે કારણ કે આપણે જે હાલીને આવતો હોય ભૂલકો હોય ને એમ 6 વાગે આવજો એમ નહીં. કોઈ પણ માણસ આવે એ જમ્યા વગર ના જવો જોઈએ. 365 મિષ્ટાન ફરસાણ દાળમાં શાક 12 માસ. અને આ બધા ડાઇનિંગ ટેબલ ઉપર બધા પ્રસાદ આપણે આ જોઈએ કે ગાયનું દૂધ છે, ગાયના દૂધનું ઘી જે છે ને એના ફ્રેશ ઓર્ડર મિષ્ટાન અડદિયા બનાવી લીધા. કે શિયાળાની સિઝન ચાલુ થઈ ગઈ એટલે અડદિયા ફૂલ બનાવીને માણસની બધાની સેવામાં ઉપયોગમાં આવે. કોઈ વેસવાની આ સુવિધા ને આ બરડામાં છે ને આપણી ગાય આ સુવિધા નહીં હોય. અને ગાયનું જે છાણ થાય ને જેને ગોબર કહે, એ છાણના શિયાળા દરમિયાન છાણ થાપી અને સ્મશાનમાં છે, હોળી પર્વમાં છે, હવનમાં છે, એ બધા વિનામૂલ્યે આપીએ. પ્લસ ગાયની સવારે જ્યારે ધોવાતી હોય ત્યારે ઓળી ગૌમૂત્રની બોટલ ભરીએ. કોઈ પણ માણસને સેવા પૂજા માટે ગૌમૂત્ર જોતું હોય તો 24 કલાકમાં આપણી સંસ્થામાં વિનામૂલ્યે મળે છે. ફ્રી સેવા આવી સુવિધા છે ને આખો બેડો છે અને આખો બેડાનો જેટલો સમાજ છે એ દવારામ ભક્ત છે, બધા સેવક છે. આજે વાડીની અંદરમાં કંઈ પણ વાવ્યું હોય, માનો કે મગફળી વાવી અને મૂંડા થયા, દવારામ બાપાની માનતા કરે કે બાપા મારી વાડીમાં મૂંડા ના થાય, કે માલમાં નુકસાની ન થાય, તો હું તમારી આટલો ભાગ કરી જાય, બરાબર. અને વાડીની બહાર નીકળી પેલા મૂંડા બંધ થઈ જાય.
એટલી બધી એવી પ્રભુતા દવારામ બાપાની છે. બાપાને એટલી શ્રદ્ધા. સિવાય આજે કોઈ ઢોર દોવા ના દેતું હોય બરાબર અને માનતા કરે તો ઢોર ઊભું રહી જાય અને દૂધ ધરવા આવે દૂધ અને ધરવા આવે. ઘણા માણસો એટલે સુપારો આવતો હોય પક્ષી બેસતા હોય ગુરડા હેરાન કરતા હોય રોજડા હેરાન કરતા હોય ઢોર દોવા ના દેતું ઇવન માણસને કઈ પ્રોબ્લેમ હોય હા. હમણાં એક બેન ચલાઈ ગયા હતા હાલીને માનતા કરવા બાપાની એવા ઘણી બધી દવા કરી હા, પણ બેર ના પડ્યું અને બાપાની માનતા થઈ હાલીને આવ્યા ને હાથ પગ ધરાઈ એટલે બાપા આજે દીકરા ઘણા આપ્યા છે ઘણા આફ્રિકા જવું હોય ઇઝરાયલ જવું હોય અને બાપાની માનતા કરે ને આનાથી બધા બાપા એના બધાના પ્રશ્નો સોલ્વ કરે છે. આ 32 ફૂટનું રસોડું છે આપણે જેમણા લીધું 1.5 લાખ રૂપિયાનું આ ડીપ ફ્રીજ છે આ ઢોકળા બનાવવાનું મશીન છે એક 250 માણસો જમી શકે એટલા ઢોકળા બને આ 5 કિલો લોટ બાંધવાનું મશીન છે પછી આ ગ્રેવીનું મશીન છે આ સેવ ગાંઠિયાનો સંચો છે ઓલું 25 કિલો લોટ બાંધવાનું મશીન છે આ બધું લાઈવ મિક્સ આપણે 365 ની બધી હોટલમાં જે સુવિધા વ્યવસ્થા નથી મળતી ને એવી વ્યવસ્થા આપણે આ દવારામ બાપાની જગ્યામાં વિના મૂલ્યે અને કોઈ પણ જાતની ફી વગરની આ બધી સેવા મળે અટાણે. અને અટાણે જો 8:30 વાગ્યા અટાણે રસોડામાં રસોઈ બનાવવાનું ચાલુ છે મિષ્ટાન બનાવે આગલા દિવસ માટે બપોરની તૈયારી થઈ અને આ તાજે તાજું બધું મિષ્ટાન બનાવે લાઈવ જ છે તો અહીં આપણે ઢાકા ડુબા કરે ને કે વેજીટેબલ ઘીના ડબ્બા નાખે અને ખોટું દેખાડવું બધું શુદ્ધ અને સારું મળે. તો એવો છે કે આની અંદરમાં 10 માણસની રસોઈ કરવી હોય ને તો 10 માણસની રસોઈ છે અને 1 કલાકમાં 100 માણસની રસોઈ થઈ જાય આ ચૂલામાં આ બધા હેવીટીના ચૂલા છે આ મસાલી છે અહીં રસોઈ બનતી હોય તો મસાલા બધા એમાંથી ઉપયોગ કરે બીજું અહીંયા ઉપર સંગીત સિસ્ટમ રાખી છે આપણા વડીલો પાસેથી આપણને સંસ્કાર મળ્યા છે કે આપણે રસોઈ કરતા હોય તો એમાં ભગવત નામ લેવું જોઈએ પછી લોટ બાંધતા હોય તો ભગવાન નામ લેવાય રોટી લેતા હોય તો ભગવાન નામ લેવાય અને પેલા 3 વાસ કાઢે ગાયના કાકાનો કૂતરાનો 3 વાસ નીકળે એ પછી જ આપણા ઘરમાં રોટી ખવાય હવે થોડી મોટી વિશાળ પ્રવૃત્તિ હોય એની અંદર આપણે એકલા પોતે સભ્ય નથી બધા માણસો રાખીને કામ કરાવીએ તો માણસોને આપણે કહીએ કે ભગવાનનું નામ લઈને તારે સેવા કરવાની કાયમ માટે શક્ય નથી એટલે એ સંગીત સિસ્ટમ રાખી આખા સવારે ધૂન ભજન વાગતા હોય અને કામવાળા આવે સફાઈ કરે અને વિચારો શુદ્ધ થાય વિચારો શુદ્ધ થાય હૃદયમાં ભાવ આવે હૃદયમાં ભાવ આવે એટલે રસોઈમાં ભાવ ઉઠે અને પ્રસાદી રૂપમાં દેવાય પછી મને કોઈ વસ્તુ જોઈએ છે કે ભાઈ રસોડામાંથી કોઈ વસ્તુની જરૂરિયાત છે માનો એ બેલ મારે એટલે એ બેલ વાગે એટલે કે શું જોઈએ તો કે લોટ જોઈએ તેલ જોઈએ ખાંડ જોઈએ વોટ ઓવર અને માનો કે આ ગેસ લઈને આજે નવી છે કાલે જૂની થઈ અને એક્સિડન્ટ નો ભય લાગે તો અહીંથી રાડ નાખે તો બહાર બીજી સ્વિચ વગાડે અહીંથી બીજી બેલ આ સાયરન વાગ્યું સાયરન વાગે એટલે જવાબદાર વ્યક્તિ બધા શું થયું બધું કામ મૂકીને તો ભાઈ મને આ ગેસમાં વાસ આવે જોઈએ ને તો લેવટાણે એ પ્રશ્ન સોલ્વ થઈ ગયો એની સામે આ કામ જે અમે કર્યું ને એની અંદરમાં ક્વોલિટીની દ્રષ્ટિમાં ક્યાંય ઠેવું ના છાસનું મશીન છે આમાં 200 લીટર જેટલી છાસ એકાઈ બને છે હાંપી આપણી શાક બનાવીએ છીએ આમાં તાત્કાલિક બને છે 200 લીટર જેટલી બારે માસ હોય ગમે ત્યારે કોઈને સેવા પૂજામાં ગૌમૂત્ર જતું હોય તો વિનામૂલ્યે મળે એ ડોલમાં લીધેલું જ છે પાછું ભરાઈ જશે એની ટાઈમ ગૌમૂત્ર મળે પછી આ કમ્પ્રેસર મશીન છે આ સ્વિચ ચાલુ કરીને નળી ફેરવો ને તમે સામેનો મારવાની જરૂર ના પડે બધું ક્લીન થઈ જાય ગૌશાળા ધોવી હોય ફરિયાદ ધોવી બધું ક્લીન થઈ જાય પછી આ વોશિંગ મશીન છે એકી સાથે 50 કપડું ભેગું ધોવાઈ જાય આ બધા ડિસેબલ લોકો છે આ મેર નદીના ભાઈ 45 વર્ષથી આપણા આશ્રમમાં છે અને અહીં આવ્યા ત્યારે એની જુવાની હતી અને એને નાડેથી બાંધીને રૂમમાં પૂરી રાખવા પડતા એને બદલા ભાઈ ડાયા થઈ ગયા અને અહીંયા ડાયા થઈ ગયા પછી એને સારણગાંઠની તકલીફ થઈ જામનગરમાં ડૉક્ટર ધવલભાઈ માકડને ત્યાં 2 ઓપરેશન એને કરાવ્યા આ ભાઈ છે એ સુરદાસ છે એને હમણાં બીમાર પડે જામનગર ભટ્ટ સાહેબની આ 2-3 ધક્કા ખાધા અને એની તબિયત પાછી હતી એવી સરસ થઈ ગઈ આપણે આ ખાલી ગાયોની ગૌશાળાની સેવા નથી થતી અને એની માનવ સેવા પણ થાય જો આ ભાઈ છે એ 45 વર્ષ ત્યાં રહીએ તો એની મગજની તકલીફ થઈ અને સાળંગાંઠનું ઓપરેશન કરાવ્યું તો ઘરના જે વ્યક્તિને આપણી સંભાળ ન રાખે હોઈએ ને એટલે આની તો કોઈ સ્વાર્થ જ નથી સ્વાર્થ વગરની એવી સેવા કરે 45 વર્ષથી આ મારા આશ્રમમાં એ છે અને એને 45 વર્ષમાં મારું નામ બોલતા નથી આવડતું મારું નામ છે નિકુંજભાઈ એ મને મુકુંદ કહીને બોલાવે અને કોઈ યાર કંઈ બોલવાનું થાય તેવું થાય ને માનસિક સ્થિરતા નથી થતા એમ તો હું મુકુંદ ન કહીશ એટલો ગર્વ છે ને હૃદયમાં મારા પ્રત્યેની જે ભાવ છે ને એનો મને ગર્વ છે કે 45 વર્ષથી મારું નામ નથી આવડતું અને જમવા બેઠા તો એનો કોરિયા દઈને જમાડવું એ કોરિયો તો દવારામ બાપાના મોઢામાં જાય બરાબર અને એને અમે અત્યારે પૂછ્યું આ ભાઈ કોણ છે કોનો હાથી પૂછો તો કે આ ભાઈ કોણ છે મુકુંદભાઈ એના હાથી હા
અમારા ઘેર આવું કે અહીંયા રોકાવું? અમારા ઘરે આવું કે અહીંયા રહેવું? અહીંયા રહેવું કે આવું અમારા ઘેર જવું? રાજકોટની ગાયો છે આપણી જગ્યામાં અને ગાયો માટે પણ પંખા છે અને સંગીત વાગે છે. જાડું ઝીણું ઘાસ હોય તો ગાયોને ઘાસ ખવડાવવા માટે ઘાસ કાપીને આપીએ છીએ અને અહીં ઓયડો છે નાના બચ્ચાઓ માટે. જો આપણે આ કહીએ ને આપણી ઘેર અટાણે ગાય હોય ને તો આપણે ગાયની વાસળાને સેટું બંધ જો ગાયને વાસળું ધાવે એ વાસળી પણ ને વરવતી જેવડી ઈ છે જો એ અટાણે ધાવે એનો કોઈ સ્વાર્થ જ નહીં થાય કે ગાયોનું દૂધ દોવે લેવું આપણી અને વેસ હું જો હાંભી કે વાસળી અટાણે વરવતી જેવડી છે ઈ ધાવે વાસળી હોય કે વાસળું પણ જો ઈ ધાવે અટાણે. બસ અને આખો ઉનાળો ગોળવાળા પાણી ઉનાળો શરૂ થાય અને પૂરો થાય ત્યાં સુધી આખો ઉનાળો ગાયોને ગોળવાળા પાણી પીવડાવીએ. અને આ મગફળીનો ભૂકો જે થાય ને એ ખેડૂત લોકો આપણને ફ્રી આપે. કોઈ જુવારની માનતા કરી દઈએ પક્ષી ના તો જુવારની નહીં આપણને આપે કે જગ્યાએ બાપા તમે છોટે હાથી રાખ્યું છે આપણે તો એમ કે બાપા તમે ભરી જજો તો એ લખાવે તો એ પાછું ગાયોની સેવા થાય અને એનું દહીં દૂધ માખણ બી થાય. માનવ સેવામાં અપંગ રોગીઓ છે એ સેવાને ચા પાણી છાસનો લાભ લઈએ. ગરીબ માણસોને ઉનાળામાં કડકડતી ગરમી હોય અને એક જેમાં ભેગો ઠંડી છાસનો ગ્લાસ મળી જાય અને એને આત્મસંતોષ થાય અને એ ઓટ કરાવે ભેગા આશીર્વાદ. આજે તમે સૌરાષ્ટ્રમાં ઘણી બધી સંસ્થાઓ છે આપણી જગ્યા આ જગ્યાની અંદરમાં ખાલી ગૌશાળા છે એવું નહીં. આજ ગૌશાળા હોય તો ભેગું શ્રદ્ધાવત ઓછું જોવા મળે. જ્યારે ગૌશાળા છે, શ્રદ્ધાવત છે, ધર્મશાળા છે, અતિથિગૃહ છે, બારેમાસ શાક ચાલે, ગરીબોને અનાજ, બીમારોને દવા, કપડાની મદદ, અપંગનો પાણી સેવા, કબૂતરને ચણ, ગિરિયારું, કૂતરા રોટલા, સ્મશાને છાણા, ગૌમૂત્ર વિતરણ. આ 15 જાતની સેવા તમને એક જ જગ્યાએ તમને અહીં જોવા મળે અને પાછી બધી હેલ્ધી ગાયો એમને અને બાપાના આશીર્વાદ છે. આ બધું એની ભક્તિના પ્રતાપથી આવે. આ કઈ હું નથી કરતો. જે કઈ છે એ ઈશ્વરની કૃપા છે અને દવારામ બાપાની ભક્તિ છે અને એની ભક્તિ છે એટલે જ આ બધું અંજવાળા એના છે. પણ આપણે નિમિત્ત બનાવ્યા ને એનો બહુ આનંદ કે આ કાર્ય માટે બાકી જ્યાં હું હોઉં ને ત્યાં હરી ના હોઉં. હું કરવું એમ હોય ને ત્યાં હરી ના હોઉં. એટલે જે કઈ છે ઈશ્વરી કૃપા. અને આ જે કોરોના વખતે પણ બધાને સ્લમ એરિયામાં ખૂબ ગમે. કોરોના પતી ગયા પછી જે ઘરની અંદરમાં એક જ વ્યક્તિ કમાતી હોય 5 જણા જમવાવાળા હોય ને એવા લોકોને કોઈ એકબીજાને અડવા તૈયાર નતા અને રોજગારી ધંધો હોય ને તો દવારામ બાપાએ મારા હાથે 16 લાખ રૂપિયાની એનર્જી કીટનું વિતરણ કરાવ્યું. દવારામ બાપાએ એક હાથે લીધું ને એક હાથે લીધું. હમણાં સંક્રાંતને આગલે દી 1500 વ્યક્તિને ગરમ ધાબળાઓ દે. એટલા જમણવાર ગમે તે માણસો આવે ને મિષ્ટાન ફરસાણ એટલા બટુક ભોજનો એટલા જમણવાર એટલું હરિયરની આકાલું ચાલુ એટલું પાણી વિતરણ ચાલુ છાસ વિતરણ ચાલુ. ખૂબ બાપાની દયા છે, ખૂબ આશીર્વાદ છે અને એના આશીર્વાદથી અવિરત હાઈલે જ રાખશે. આ બધું ભગવાન આપણે બધા જન્મમાં આવી સેવા કરવાનો મોકો આપે એનાથી વિશેષ કોઈ નહીં. બાકી માનવમાં તો સંસારમાં તો બધું હાલવાનું બાકી આ સેવા થાય ને એ આપણે એ સેવાને કોઈ ન ભૂલે. ઓલી વાસળી ઘરની ઓલી ગાય ધાવે વાસળો એની માનવ જોઈએ દૂધ ઓછી વસ્તુ વેદાન દોરાવો ખૂબ દોરાવો એક ટીપું એનું દૂધ અમારે બપોટાની ફૂલ ભર્યું હટાણે અને ચોખ્ખાઈ એટલી સેવા વ્યવસ્થા વહીવટ ચોખ્ખાઈ. આ સોનકપિલા નંદી છે. કૃષ્ણ ભગવાન પાસે સોનકપિલા ગાય હતી અને આ સોનકપિલા નંદી છે. હા નંદી છે. બટર મશીનમાં બધું ઘાસ કાપીને નાખવાનું. કોઈ વસ્તુનું બગાડ ફ્રી આવે તો ચાલો જેમ પણ પડે બાપાનું એવું નહીં દાન તેને દાન દઈ જાય પણ એનો પાછો સદુપયોગ કેવો થાય ને એ આપણે એના ઉપર પૂરતું ધ્યાન દેવા આપણે જેમ ઘાસ આવે બધું કાપીને કોઈ વસ્તુ કોઈ વસ્તુનો બગાડ નહીં અને પૂરતું અને જાત મહેનતથી સેવા બાપા કરાવે અને એવો ભાવ આપ્યો છે કે આપણા આજે ગાયોને કરવા થતા ને મેં મારા બાપુજી પહેલાં બહુ ચિંતા સાફ એટલી કંબોડીના ઓપરેશન કર્યા એટલા સેવા કરી એટલા અપંગોને આપણે સાફ કર્યા. આજે માણસનું વાહિનું છે ને બહુ અઘરું. આ ઢોરનું વાહિનું કેવું હેલું છે. માણસનું વાહિનું તો હતો પેટનો દીકરો હોય તો 2-4 સમય બાપા હવે વહી જાય તો સારું. પગાર આપે ને તોય પણ માણસનો હેલ્પ કરતા તમે તો કોઈ સ્વાર્થ નહીં આપણા આત્માનું તો કલ્યાણ થાય અને અહીંયા આ ઘરમાં જન્મ આપ્યો તો કઈ પૂર્વ પુણ્ય કર્યા એટલે આવ્યા બાપાને કઈ સદબુદ્ધિ આપીએ ને અમારા હાથે થાય સેવા વધારજે બાપાનું ઉંમર રહીએ. બાકી ભક્તિ એની આશીર્વાદ એનો અને માનતાઓ ના હાવ માયગું આપે બાપા માયગું આપે. તમે આપણે અંધારા બાપાની જગ્યાએ ખેતરમાં કોઈ નુકસાની થતી હોય પણ
માણો માંદો હોય જોડેતું હોય ઢોરની માંદતી હોય તો ગમે એ માનતા કરે ને તો બધી સફળ થાય પણ શ્રદ્ધા હોવી જોઈએ આપણી ઈ મનથી કરે ને અમને કોઈ પૂછવા આવે ને હા કે બાપા મારે માનતા કરવી હું કરું એટલે હું એમ કહું એક મુઠ્ઠી એમ હા મેં કોઈ દી એમ નથી કીધું કોઈ દાતાને હા. તો કોઈ ભાવિકને એમ નથી કીધું કે એક પૂરી માંડવી લઈ માંડવી જાય લઈ કોઈ દી જાય. નહીં એક હા. મુઠ્ઠીની માનતા કરો હા. અને બાપા પાસે જાઓ હમણાં અડવાણાથી એક ભાઈ આવ્યા હા આવીને મને પગે લઈ ગયા મને કે બાપા એ કે વાડીમાં પાણી જોરાયું છે ને આ 4 જગ્યામાં પાણી 4 દિશામાં પાણી છે હા તમે આંગળી મૂકો ને ત્યાં કૂવો કાઢો હા એટલે મેં કીધું મારી તો એવી ભક્તિ નથી હા. તો હું તમને આશીર્વાદ આપી શકું પણ તમે દવારામ બાપાના મંદિરમાં જાઓ હા અને અહીંયા તમે આ નકશો બતાવો હા દવારામ બાપાનું સન્મુખ સમજો. પછી જેટલી પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ છે ને એની ચીઠી બનાવો હા એ ચીઠી નાના બાળક હોય ને પવિત્ર હા, જેને નાનું બાળક. બહુ વિચાર શક્તિ ના હોય એવા બાળકો એ ચીઠી ઉપડાવો હા. અને એ ચીઠી ઉપડે ને અહીંયા પાણી કરશો ને તો બાપા તમને પાણી દે હા. એટલું મને ભાવ થાય એટલે હું તમને માર્ગદર્શન આપું હા. તો આશીર્વાદ તો એના જ અને અઢળક પાણી પીવું અઢળક પાણી શ્રદ્ધા હોવી જોઈએ શ્રદ્ધા હોવી જોઈએ. અંદરથી શ્રદ્ધા હોય તો ગમે એ કામ પાછળ આજે આ બધું તો છે ને દરિયા છે દરિયા દરિયા છે આજે કોઈ પણ દેવસ્થાન છે કોઈ પણ સંતની જગ્યા છે તે દરિયા છે તમે જેવડો ભાવ લઈને જાવશો ને એવું તમને મળશે તમે ટબોડી લઈને જાઓ તો ટબોડી ભરાય હાંડો લઈને જાઓ તો હાંડો ભરાય ઘેરલ લઈને જાઓ તો ઘેરલ ભરાય આપણે કહીએ ને કે ફળ ભગવાન આપે આપે કામ આપણી કામ કરવાનું. આપણે કરવાનું પુરુષાર્થ કરવાનો કામ કરવાનું શ્રદ્ધા રાખવાનું શ્રદ્ધા મેન વસ્તુ છે શ્રદ્ધા વગર નતા આપણે બસમાં હુઈ જાય આશા ન રાખવાની. આપણે બસમાં હુઈ જાય આપણે ખબર છે ડ્રાઈવર પર આપણે ડ્રાઇવિંગ કરે કે નહીં. આપણે જો ડ્રાઈવર ઉપર શ્રદ્ધા રાખતા હોય તો ઉપરવાળા નવા સંતો ઉપર તો શ્રદ્ધા નથી આ બધા ધર્મના થાંભલા ભગવાન તો છે છે દુનિયામાં પણ આ બધા માણસ- ધર્મના થાંભલા છે આ બધા આપણે જીતી ગયા જીવન કેમ જીવવું અને આપણે સૌરાષ્ટ્રમાં જેટલા ધર્મના પંથો એટલા કઈ બીજું એટલા છે ક્યાંય નહીં. અહીંયા રોટલો આશરો. બધું છે આજે અમે બેડામાં જતા હોય ને તો અડીકાડીને કે હાલો મારે ઘરે મહેમાન થાવ રોટલા ખાઈને જાય જમી ચા જાય પાણી ખાવા. એ આપતા જ આપતા રહે બાકી તમે ગુજરાતમાં કંઈક બહાર જાવ તમને કોઈ પાણી પાણી ન પૂછે, સમય બોલાવે. પરિવર્તન છે સમય પછી. છતાંય માણસોમાં માનવતા નથી એવું નથી યુવા વર્ગે ઘણો થયેલો છે અને ખૂબ સપ્તાહો થાય છે ભેડાના ને ઘણું બધું થયેલું છે ઘણા બધા પણ થોડું આમાં થોડું આપણે આ યુવાનોની જાણકારી હોય કોઈ- તો આવતી પેઢી થોડી થોડી જાણકાર પડે. હા. અને થોડી અને આજે દરેકના ઘરમાં એક એક ગાયું હોય ને હા તો આંગણું પવિત્ર થાય આંગણું પવિત્ર. અને બધાને મારી તો એવી વિનંતી છે કે ઓછું ભલે તમે ભેંસું રાખો બીજા ઢોર રાખો હા. પણ એક માતાજી હોવી જોઈએ ઘરમાં એનાથી આપણી એનર્જી આપણા બાળકોની એનર્જી એનું દૂધ એનું ગૌમૂત્ર એનું ગાયમાં ખાણ, ફરિયા હોય તો ફરિયામાં ઊભી હોય તો આશીર્વાદ આપણે મસ્ત. એક ગાય રાખવી દુઃખી ન જોઈએ રાખવી બાકી જો હું ગાયને. તમને કહું કે રાજા કરણ હતા ને હા. એ સોનાનું દાન કરતા હા સોનાનું દાન કરતા ને એટલે એનો બે છોડવાનો ટાઈમ થયો એટલે એને વિદાય લીધી હા વિદાય લીધી એટલે ઠાકોરજી પાસે ખુરશી ફેંકી દીધી 2 કરોડ બે કરોડ બેટા 2 કલાક સત્સંગ કર્યો તો ઠાકોરજીને ભૂખ લાગી તો કે સામે હોલમાં જાવ ત્યાં ગયા તો આખો હોલ ખોલ્યો ને તો સોનાનો ભેગો હા તો કે આ સોનું કેમ ખાવું કે તે તો જે કર્મ કર્યું એ તને મળે બરાબર તો તું તો કે આંગળી જીતી તો કે એક જગ્યાએ આંગળી જીતી હતી તો આંગળી મોઢામાં નહીં ને તો અમીનો ઓળખાર આવી ગયો તરત જ ઠાકોરજીના પગ પકડી લીધા અને કીધું કે હે ભગવાન મને એવો જન્મ પાછો આપો તો હું બધાને ખૂબ ખવડાવી અને શેઠ સગાડસાનો જન્મ આપ્યો ઠાકોરજી અને દીકરાને ખાંડીને ખવડાવ્યો અને ઠાકોરજીએ દર્શન દીધા એટલે અન્નદાન છે ને તમે ગમે એ જગ્યાએ સંતોષ નથી એક લાડવાની ખોરાકી હોય 2 લાડવાની ખોરાકી અન્નદાન જેવું પુણે અહીં ઓટકા નીકળે ને એના ભેગા આશીર્વાદ બસ થાય આશીર્વાદ. હે અને ગાય માતાજીની આ ફ્રૂટ આવે ને એમાં તમે ખાલી આમ હાથ ફેરવો ને હા તો માણસોને કેન્સર મૂકી દે કેન્સર. આજ મારો જ દાખલો હતો મને બીપીની તકલીફ હતી આ 14 વર્ષથી હા. આ 6 વર્ષથી ગાયની સેવા મેં મારા હાથે ચાલુ કરીને તેથી મને આ બીપી ગોળી પડી એટલે એ બધી ઈશ્વરની કૃપા છે અને ભાવે એ દીએ એ આપે તો તમે કરી શકો આ બધું સહેલું કંઈ નથી અત્યારે બધાનો સહકાર છે બધાનો ભાવ છે અને બધા એમ જ માને છે કે આ સંસ્થા આપણી છે આપણી. અને આપણે એમાં જેટલું થાય એટલું કરવું અને આ કોઈ કંઈ ભેગું નથી લઈ જવાનું હે આપણે વિદાયનો ટાઈમ થાય ને તો બધાને જવાનું બધાને જવાનું. કંઈ ભેગું નથી આવવાનું તો આપણે હાથેની સાથે કહેવત છે ને થોડું એટલે થોડું કરીને થોડું થોડું દાન કરીએ તો મહાદાન થઈ તો જાય. મહાદાન થઈ જાય એટલે આપણા જીવો બધા તૃપ્ત આપણાથી થાય આ પ્રભુ કેટલા આશીર્વાદ અને આપણું નામ અમર થાય ઈશ્વરની આપણે જે હવારી ગાય માતા દોવાની હોય ને તેના ખાણ અટાણેથી તૈયાર થઈ ગયા અટાણે તૈયાર કરે ને મૂકી દઈએ બધાને અને હવારી ખાલી દોવાની લઈએ. આપણે આ સંસ્થામાં કેશવદાસ છે એ રીએ અટાણે તમને આ સંસ્થા કેવું લાગે? બહુ ઉત્તમ સેવા થાય છે હા. સારું લાગે છે વ્યવસ્થિત છે બધું. મને મનની શાંતિ થાય આ રીએ? બધું આત્મ શાંતિ મળે છે હા અને દરેક કામ વ્યવસ્થિત છે સંચાલન બહુ સરસ છે
સેવાનો ઉત્તમ છે અને દરેક પ્રકારની એટલે સારું છે. બાર કરતા તમને આ વધારે ગમે એટલે તમે આ રહ્યો ને. હા એ બરાબર ગમે છે. બાપાનું એક બોલો સંભળાવો એટલે. આ ભાઈ સુરદાસ છે એને દવારામ બાપાના ભજન ને આવડે બધું એને મોઢે આથી બનાવે છે દવારામ બાપાના ભજન મગજથી આપણી માણસ અટાણે જોવીન વાસણ નથી બોલે શકતા એની મગજથી દવારામ બાપાની ભક્તિ એની હતી અંદરથી એને એવો ઉત્સાહ થયો તેને મનથી દવારામ બાપાના ભજન બનાવ્યા એ આપણી બોલે નંભરાય. હા બોલો. હા બોલો. શ્રી રામ દુઃખ ભંજનો દેવતણો અવતાર લજ્જા મોરી રાખ્યો પ્રભુ વિકૃતિ વિદારણહાર શ્રી રામ જય દવા રામ ભાણવડના વાસી બાપા જય દવા રામ શ્રી રામ જય દવા રામ ભાણવડના વાસી બાપા જય દવા રામ પતિત પાવન બાપાનું નામ સંત શિરોમણી જય દવા રામ બાપા જય દવા રામ ભાણવડના વાસી બાપા જય દવા રામ બોલીએ શ્રી કષ્ટભંજન શ્રી દવા રામ બાપાની જય. બાપાને મનોકામના હોય બાપાને યાદ કરો અને બધાની મનોકામના પૂર્ણ કરે. બાપાના દરેક ભાવિકો જે લોકો આ વિડીયો જોશે એના ઉપર દવારામ બાપાની કૃપા દૃષ્ટિ હંમેશા રહેશે અને જે લોકો આ વિડીયો જોવે એને બધાને હું દવારામ બાપાની જગ્યાના ગાદીપતિ નિકુંજભાઈ ભગત આમંત્રણ આપું છું કે દરેક વ્યક્તિ ભાવિકો અહીં પધારો, બાપાના દર્શન કરો, અહીં પ્રસાદી લ્યો અને તમે બધા જાતે સેવા પ્રવૃત્તિ જોવા આવો એવું મારું હૃદય. તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું